એનો કોઈ ચિંતા નહીં કરવાની દોસ્ત. આપણું કામ ભણવાનું છે. રેકોર્ડિંગ તો પાસે રાખશે. My mother at 66. Written by Kamal Das. Kamala Das. Okay, ચાલો પેલા ઇન્ટ્રોડક્શન વાંચી નાખો શાંતિથી. કેટલા ટેક્સ્ટ બુક વગરના છે આજે? Anyone without text book today? બધા પાસે છે? Why are you laughing without any reasons? બે લોકો વગર કારણે હશે. કયા બે લોકો આપણે હમણાં ચર્ચા કરીશું. ચલો તમે બધા વાંચી નાખો ત્યાં સુધી. અગત્યના જે સ્પેલિંગ છે હું લખી દઉં છું. She was known for her બે વાંચવાનું કીધું તમે અંતર અંતર કેમ વાતો કરો? જીનિયસ ફ્લેવર આ શબ્દ બહુ અગત્યનો. એક વાર હવે વાંચી નાખો આખું કમ્પ્લીટ ઇન્ટ્રોડક્શન. પછી શું સમજાય છે હું પૂછું પછી ભણાવીશ. બરાબર? ચાલો આ એક બે આટલા મુદ્દા થયા. બસ બીજું તો આપણે એમાં ચર્ચા કરીશું. ક્વેશ્ચન તમારે મને જવાબ આપવાનો છે પહેલા. Aging is a natural process. Have we ever thought what our elderly parents expect from us? પણ તમારા પેરેન્ટ્સ એટલા બધા એલ્ડર નથી. ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે તમારે વિચારો. હવે લાસ્ટ each and everyone. કારણ કે એલ્ડર પેરેન્ટ્સ તો બધાને ખબર પડતી જ હશે. ગ્રાન્ડ પેરેન્ટ્સ તો બધાને ખબર પડતી હશે. આખું ગાવ એકવાર વાંચવાનું છે કમ્પ્લીટ. બરાબર?
understand you? So what is your first impression about the poem? કારણ કે અત્યાર સુધી મેં તમને વાત કરી હતી એમ, poem is always about in between the lines of the meanings. Normally short stories or any other material written in a text, especially prose, short stories, that can be understood very easily once you get the meanings. But this is the first time you find a kind of a poem, descriptive narrative sense માં એક poem છે. એકદમ ઈઝી પોએમ છે, 4-5 શબ્દો તમને સમજાઈ જાય એટલે કાવ્ય સમજાઈ જાય એવું. There is nothing tough about this poem. 4-5 શબ્દો છે તેના મીનિંગ તમને ખ્યાલ આવી જાય પછી you can understand this poem very easily. So what is your first impression after reading the poem? SQR3 માં મેં તમને કહ્યું હતું reading is the most important portion which includes 60% of your learning through your mind or memory. તો અહીંયા તમે વાંચ્યું ભલે 5-7-8 મિનિટ વાંચ્યું. Being English medium students, first language users of English, what is your impression કે ભાઈ આ કાવ્યમાં આવી કંઈક વાત છે, તમારું પહેલી નજરે શું માનવું છે અથવા એમાં શું તમારો ખ્યાલ ક્લિયર થયો, જે પણ થયું હોય. સાહેબ મને આમાં ખબર પડી કે આમાં એક ભૂત છે, મને એમ ખબર પડી કે આમાં ભૂત હતું તો બીજું ભૂત આવ્યું, બે ભેગા થઈને વિક્રમ વેતાલ બની ગયા, પછી વાર્તાઓ બની. એમ ઇમેજિનરી સ્ટોરીઝ. તમે વોટ ઇઝ યોર પરસેપ્શન એટ ધ એન્ડ ઓફ રીડિંગ? ચાલો કોણ કહેશે? પછી આ બધું સમજાવ આવતું કોણ છે? તમે એકવાર વાંચી પછી શું તમને લાગે છે કે આમાં શું કહેવા માંગે છે અથવા શું હોઈ શકે? વોટ ઇઝ યોર અઝમ્પશન, વોટ ઇઝ યોર લર્નિંગ, વોટ ઇઝ યોર પરસેપ્શન? જે પણ સમજાણું હોય કાંઈક તો સમજાણું છે ને કે આમાં સ્ટોરી છે, કોઈ આવા પ્રકારની વાત છે, આમાં ગરડા પિતાશ્રીની વાત છે, એમના ગરડા દીકરાની વાત છે અથવા યુવાન દીકરાની વાત છે. વોટ ઇઝ ધેટ? બેટા ભાઈ એક છોકરીની વાત છે જે પોતાના પેરેન્ટ્સના ઘરેથી કોચિંગ જાય છે, ત્યારે એરપોર્ટ ઉપર ઊભી હોય છે ત્યારે એના મધરની સામે જોવે છે તો એની મધર ઉદાસ હોય છે. અને પછી એનું એક છોકરીની વાત છે જે પોતાના માતા પિતાના ઘરેથી પોતાના ઘરે જાય છે, એરપોર્ટ પર ઊભી છે, એટલે પપ્પાએ જવાની હશે રિક્ષામાં ઘરે. એરપોર્ટ પરથી રિક્ષા પકડી આપણે જઈએ ને, હા બરાબર, પણ એમાં ખોટું નથી. એરપોર્ટ પરથી તો she finds કે ભાઈ her mother is quite dull. ચાલો એક મુદ્દો ક્લિયર થયો. પછી બીજું શું? Do you think we are humans? Yeah, we are really. So what is the most important thing needed to live as human? આપણા માટે જીવન જીવવું હોય તો સૌથી અગત્યની વાત શું છે? પેરેન્ટ્સ. ઓકે હાલો તો છે જ, પણ why or how? એવી કઈ વસ્તુ છે જેના વગર આપણે માણસ તરીકે ના જીવી શકીએ? પ્રાણી તરીકે તો ઘણા બધા જાનવરો જીવે છે બધા આપણી આજુબાજુ. Feelings, very good. Emotions, well done. So we humans cannot live without emotions. Normally, this is a true thing. We have that kind of rapport. આપણા રિલેશન્સ છે truly emotions tied up છે. આપણા ફેસ્ટિવલ્સ, આપણું કલ્ચર, આપણી સિસ્ટમ વગેરે વગેરે ઘણી બધી ચર્ચાઓ થઈ શકે આમાં. તો બેઝિકલી હવે આપણા સંબંધ છે બધા અલગ અલગ, મેટર્નલ ને પેટર્નલ ને પેરેન્ટ્સ ને સિબ્લિંગ્સ ને તમે બધા જાણો છો, કઝિન્સ ને, બરાબર? ઇટ ઇઝ ડ્રાફ્ટેડ, એ બનાવેલા છે, એ સિસ્ટમ આપણે ઊભી કરેલી, એના વગર આપણે જીવી શકીએ ને. એમાંનો એક અગત્યનો સંબંધ એક આ થયો. ચાલો યોર પેરેન્ટ્સ. પછી બીજું શું સમજાય? હજુ આમાં કઈ સમજવા જેવું બાકી તમારા મતે, તમારી દ્રષ્ટિએ, કે આમાં કઈ આવું કઈ કહેવા, ચર્ચા કરવા માંગે છે, વિચારવા માંગે છે? જે પણ આ નોર્મલી તમારી બુદ્ધિ સુધી પહોંચતું એવું કાંઈ પણ, એનીથિંગ that you have learned or have perception. જ્યારે ડોટર નીકળે છે ત્યારે બધું નોટિસ કરે છે, એના મતલબ એ ફીલ કરે છે કે એના મમ્મી કેટલા ચેન્જ થયા છે. એ નાની હતી ત્યાંથી અત્યારે છે ઓરમાં કેટલો ચેન્જ આવ્યો છે. change of a time, change of a person through time. ઓકે ચાલો પછી
બીજું કાંઈ? ઓકે ફાઇન ગુડ. હવે સમજી લો ઇન્ટ્રોડક્શનની વાત કરું છું, હું બે ત્રણ નવા શબ્દો સમજાવી દઉં. માય મધર એટ 66, એટલે ધીસ ઇઝ નોટ ધેટ યુ મે સે that mature age. 66 એટલે એવડી મોટી ઉંમર નથી કે માણસ એકદમ નિસહાય થઈ જાય. નોર્મલી 75 80 અપ 85 90 પ્લસ આ બધા લોકો હોય એ સંપૂર્ણ નિસહાય થઈ જાય, એટલે હેલ્પલેસ ફિઝિકલી સ્પેશિયલી મેન્ટલી એમની બધી જે સેન્સીસ છે ડેડ થઈ જાય, સાંભળવાનું જોવાનું આ બધું. તમે યુ કેન હેવ ધેટ ફીલિંગ. પછી હું બીજા પ્રશ્ન પર આવું છું, અત્યારે આટલી ચર્ચા કરી લઈએ ઇન્ટ્રોડક્શન. written by the poetess named કમલા દાસ. આપણે મહાભારત રામાયણ આપણે એવું અભિમન્યા ગંજેશ આપણે અમુક પ્રોનાઉન્સિએશન વિચિત્ર છે. ધી અને ધ બે બોલે. સારી સંસ્થામાં ભણતા હોય મોટી પબ્લિક સ્કૂલ ને એવું તો ત્યાં ટીચર ધી પોઈન્ટ આપણા બેઝિકલ the point is જો આમ એક્સપ્રેશન નામ થોડા ઓ બધું હોય એમ આમાં કઈ તમારે સમજવા આપણે સમજવાની આપણને મજા આવી જાય ભણવાની. મૂળ તર્ક શું છે? લેંગ્વેજ ઓર મીડિયમ ઇઝ અનધર પોઈન્ટ. યુ શુડ એન્જોય યોર લર્નિંગ, યુ શુડ લર્ન સમથિંગ. એમ આપણો એન્ડ પ્રોસેસ એ છે આમાં. બીજું બધું થોટ. અને હમણાં ઓલો ગીત તમે જો ને છોકરાનું બચપન કા પ્યાર વધારે તો મને બાદશાહને લઈને સાઇન કરે છે એ નથી, એનું ઓરિજિનલ આપણો ભાઈ ગુજરાતી કોક સિંગર કમલેશ બારોટ કરી છે એને ગાયેલું. તમે જોજો સર્ચ કરી એને ગાયેલું છે. પાછા એ ગીતમાં એ નાનો ને હિરોઈન મોટી ગુજરાતી ગીતમાં. એ તો એનાથી વધારે ખરાબ બાદશાહે સાઇન કર્યું તો બહુ સારું. એનાથી વધારે ખરાબ એક રાજ્યનો સીએમ હવે એને પ્રમોટ કરે છે. હાઉ અનબિલીવેબલ. એટલે આ સોશિયલ મીડિયાની ઇમ્પેક્ટ જુઓ તમે. આમ ઓવરનાઇટ સ્ટાર બની જાવ તમે, કાંઈ છે નહીં. અને એ બોલે છે તોતડું છોકરું અને એના ઉંમર પ્રમાણે પણ ગમે છે ને. હવે તમે આટલા વર્ષથી થાકી ગયા જિંદગી, તમને કોઈ પાડોશીએ ન કીધું ગીત ગાય અને આને બાદશાહે બોલાવ્યો થોડું આમ સ્ટાર અને સી ધ ડિફરન્સ ઇઝ મીડિયા, ડિફરન્સ ઇઝ લાઇકિંગ. બરાબર? એટલે આ બધા પ્રકારની અવસ્થા છે આપણી. સોશિયલ મીડિયાથી જ સ્ટાર્સ બધા બન્યા આવા લોકો. બાકી તો બધું ક્યાં હતું જ. તો અહીંયા પણ એક મુદ્દો એવો છે કે being an Indian poetess, she has crafted her works through three wonderful words, very important. કોઈ પણ લેખક કે કવિ લખે ત્યારે એની લખવાની વિષય વસ્તુની સંગતતા હોય, પારંગતતા હોય. ગુજરાતીમાં સમજશો ને કે should I speak only English? બહેનો, all the girls I am asking to you કે હવે તમે તમારા આવાજ દો. હું ઘરે જઈને અમારે સાહેબ તો ગુજરાતીમાં જ વાત કરે છે, ઇંગ્લિશ મીડિયમ જેવું કાંઈ છે જ નહીં. ડેડી ને થાય તો બીજી કે સ્કૂલમાં અહીંયા જવા તો ટેન્શન. પણ મોસ્ટ ઓફ ધ ગુજરાતી engineering colleges possess those kind of lecturers, professors. They do not have adequate knowledge of English language. And they have been teaching for the years. And students are becoming highly successful. Language કરતા practical knowledge ક્યાંક તેનું છે, ક્યાંક માર્ક સિસ્ટમ, ક્યાંક SPI, CGPI એ તમે આગળ ભણશો ત્યારે. તો કઈ ત્રણ બાબતના કારણે કમલા દાસ વધારે જાણીતા છે? તો she writes with originality, એટલે એને ગુજરાતીમાં મૌલિકતા થઈ જે પોતાની હોય, ઉઠાંતરી નહીં કોઈ બાબત. What you or I or she or anyone feels, that is being written. મસ્કાવાળું નહીં. બરાબર? જે લોકોને સારું સારું મેં કીધું આમ પેપરમાં જાહેરાત આપીએ ને આવું બધું હોય, એટલે આ બધું આવા છોકરું છે એને CM સાહેબ પાછા સ્વાગત કરે, પાછા ફોટો પડાવે, જસ્ટ આવું અનબિલીવેબલ. એમ જે કરવાનું છે એ કરો ભાઈ. હા, ત્યાં લોકો મરતા હતા ત્યારે કોઈ આવ્યું નહોતું ઓક્સિજન વગર. આપણા માનનીય રૂપાણી સાહેબે કીધું કે કોઈ માણસ ઓક્સિજન વગર નથી મળ્યું. વાત એ સાચી, ઓક્સિજન વગર કોઈ નથી મળ્યું. હા ભણાય ને
શું કહેવાય વિવિધતા, અલગ અલગ પ્રકારના લેખન, અલગ અલગ પ્રકારની વિષય વસ્તુઓ, વર્સેટિલિટી, બહુ પ્રભાવિત ધરાવતું વ્યક્તિત્વ, મલ્ટી ટેલેન્ટેડ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ, બધા જ પ્રકારનું. વાંદરી બાનો એને ગુજરાતી ફાવે ને પંજાબી ફાવે, તમે ઓલું મંચુરિયન એટલે તો ચાઇનીઝ થયું ને એ ફાવે, ઓલ ઇન વન, દેશી કે કાઠિયાવાડી મોં, બધા જ પ્રકારના ભોજન આરોગી શકે એવો જી, સ્પેસિફિક નહીં, બધું જ વર્સેટિલિટી, આ ભેગું ફાવે. ભેગું એટલે પાર્લેજી હારે ચાય પીતો એમાં કઈ બહુ તો લાડવા ખાતું હોય ચા, ઇઝ યોર ચોઇસ. સમજે છે? મૂળ તો ક્યાં જવાનું? ટમીમાં. સમજાણી વાત, ટેસ્ટ તો બધો ભેગો થઈ જવાનું. અલ્ટિમેટલી ઇટ ઇઝ ગોઈંગ ધ સેમ વે. તો અહીંયા પણ વર્સેટિલિટી ઓફ રાઇટિંગ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ, એન્ડ રાધર ધેન ધ લાસ્ટ વર્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ઇન્ડિજિનિયસ, જેને આપણે અંગ્રેજીમાં નેટિવ કહીએ છીએ. નેટિવ એટલે મૂળ, જે આપણે સંસ્કારો છે, જે આપણું વતન છે. ઇન્ડિજિનિયસ ફ્લેવર ઓફ ધ સોઇલ એટલે હિન્દુ સંસ્કૃતિ, ભારત દેશની સંસ્કૃતિની ઝાંખી કરાવતા લખાણો. એમાં આપણું કલ્ચર હોય, બરાબર? કલ્ચર શું છે તમે બધા જાણતા જ હોય, એને કે વારે વારે સમજાવવાનું હોય નહીં, બરાબર? અમે ભણતા ત્યારનું કુદરતી દ્રશ્ય દોરતું આવે છે, હજુ એવી જ રીતે દોરાતું આવે. બે પાછળ પા હોય, વચમાંથી આમ નદી નીકળી હોય, કોકડાવાળી માછલીઓ પડી હોય, આમ પક્ષીઓ કરી દીધા હોય, નાનકડું દેરું કરવું હોય, પૂરું આમાં કઈ નવીનતા આવતી જ નથી, એને થોડુંક આમાં ઘાસ ઉગાડ નાખ્યું. ટિપિકલ ગુજરાતી ડ્રોઈંગ. અમે ભણતા ત્યારે પણ અમને કહેતા કે દોરો એટલે કુદરતી દ્રશ્ય આપણું ક્લિયર હોય, બધાને આવે. તમને કે તમે એ જ કરવું હોય, કારણ કે તમને એવું શીખો. એટલે નોર્મલી પછી કોઈ વિદ્વાન સજીવ હોય, પ્લેટો જેવા, એરિસ્ટોટલ જેવા, સોક્રેટિસ જેવા, એ અલગ કરે. કારણ કે બધા ઝેર પીધા, આપણે પાણી નથી પીતા. તમને શું કીધું? ઝેર. આપણે હજુ પાણી વિચારી ગયો. આટલી ત્રણ વસ્તુની ખબર પડી દરેકને. તો નેટિવનેસ ઓફ ધ રાઇટિંગ. ચાલો આટલું પૂરું થયું. હવે પછી આગળ એમાં એક શબ્દ હતો ફોરમોસ્ટ અથવા છે. ફોરમોસ્ટ મીન્સ લીડિંગ. સી બિલોંગ ટુ ધ ફ્રન્ટ કેટેગરી ઓફ ઇન્ડિયન ઇંગ્લિશ રાઇટિંગ. બરાબર? હવે આમાં વાત શું છે? તો ધ સ્ટોરી મીન્સ the poem is based on the theme expectations of your parents or grandparents from you. અને આ તો જનરેશન છે, એટલે એમના માતા પિતા હોય, એમના માતા પિતા હોય, એમના માતા પિતા હોય. બરાબર? આપણને કોઈ પૂછે કે તમારી 5 પેઢીના નામ બોલો, તો આપણને નથી આવડતા મોટા ભાગના. 5 પેઢીની ત્રીજી પેઢી અટકી જશો. ABC પછી D માં થાય ડખો. તમારું ખબર હોય, પછી પપ્પાનું ખબર હોય, દાદાનું ખબર હોય, દાદાના પપ્પાનું, તો અહીંયાથી પછી લોચો ચાલુ થઈ જાય. એ બેતરભાઈ હતું કે ભોળાભાઈ હતું યાદ. હજુ 5 પેઢીના નામ આપણને, કારણ કે એવું આપણે કોઈ એટલે ટીચિંગ નથી, આપણે પ્રણાલી નથી, પણ નોર્મલી આપણે 3 પેઢીના તો બધાને ખબર જ હોય. પછી આ મુદ્દો છેલ્લે સમજશો, આ સિક્રેટ છે લર્નિંગ. આ ચોપડીમાં ક્યાંય નહીં હોય. એટલે આને તમારે સમજવા માટે હમણાં છેલ્લે બધું પૂરું થઈ જાય પછી પૂર્ણાહુતિમાં લેવામાં આવશે, પ્રસાદી સ્વરૂપે. અને આપણે કરીએ છીએ, શું કરીએ છીએ? ઇટ ઇઝ જસ્ટ લાઈક કથા ઓફ સત્યનારાયણ. બહુ ભેદ નથી. શબ્દો ને ભાવ અલગ છે, આમાં શબ્દો ને ભાવ એક છે. આપણું કામ શું છે? પ્રભુ સુધી પહોંચવાનું, આપણો ભાવ પહોંચાડવાનો. મીન્સ બાય લર્નિંગ યુ આર રીચિંગ ટુ ધ ગોડેસ સરસ્વતી. થેન્ક યુ. વિદ્યાવાહિની, વિદ્યાની દેવી છે ને, આપણે એને પગે લાગવું જોઈએ કે હે માં વિદ્યા દેજે, પણ દેવી સાચી. ગુરુ શંકરાચાર્ય પાસે વિદ્યા હતી, પણ એ ખોટી હતી. અસુરોનો ગુરુ. અને ગુરુ બૃહસ્પતિ હતા, તો દેવના ગુરુ હતા. બે ગુરુ જ હતા, પણ બેની વિદ્યામાં થોડો ફેર હતો. એમ તો લાઈફ ઇઝ ઓલ અબાઉટ ટુ ગેઇન સમથિંગ. કાંઈ નો સમજે એટલે મજા કરી લેવાની, એકલા એકલા. બહુ ચિંતા નહીં કરો. લાઈફ ઇઝ ઓલ અબાઉટ ધેટ. નો વન નીડેડ યોર જસ્ટિફિકેશન. એમ તો છેલ્લે અગત્યનો પ્રશ્ન શરૂ કરીએ અને પછી કાવ્યની શરૂઆત કરું. What do you think? What is the expectations according to your thinking so far? Do your parents or grandparents have
પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ બંને મેં કીધું છે. પેરેન્ટ્સ તો તમારા થોડા નાના છે એટલે એવો તમારા માટે કોઈ મેજર ઇશ્યુઝ કે પ્રોબ્લેમ નથી લાઈફમાં કે યુ હેવ ટુ હેન્ડલ ધેમ. પણ ગ્રાન્ડ પેરેન્ટ્સ, કેટલા લોકો, હાઉ મેની ઓફ યુ આર લિવિંગ વિથ ગ્રાન્ડ પેરેન્ટ્સ રાઈટ નાઉ? ઓકે, વેલ ડન. ઓકે, એન્ડ then what is the difference? Means difference between your grandparents and your parents. પહેલા તો પ્રશ્ન આવો, તમારા માતા પિતા અને દાદા દાદી વચ્ચેનો તફાવત શું? પહેલા મોબાઈલ વાપરતા ન આવડે એવું ન કહેતા, એ મુદ્દો નથી. હું તમને વૈચારિક અને તાર્કિક પ્રશ્ન પૂછું. હા, કોકને સીધો જ પ્રશ્ન થાય કે મારા દાદાને કઈ આવડતું નથી બાપ, મારા પપ્પા વોટ્સઅપ સારું વાપરે, એવું નહીં ભાઈ. તો એમ નહીં, પણ જે what I am asking is, so what do you think, what is the difference between your grandparents and your parents? એવું તમે કે 14-15 વર્ષની ઉંમરમાં તમારી માનસિક સ્થિતિ નોર્મલ હોય તો તમને ખબર પડી હશે કે બે વચ્ચેમાં શું તફાવત છે, જે તમે ક્યાંક ફીલ કરી હોય. પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ બંનેની તમે કમ્પેરિઝન, કોન્ટ્રાસ્ટ, કોઈ પણ આઈડિયા તમે લો તો what do you think? બંને વચ્ચે તફાવત શું છે, સામ્યતાઓ શું છે, જે તમને અનુકૂળ હોય, જે તમને ભાવે તમારા મને કહેવાનું. પેલા સર, ગ્રાન્ડ પેરેન્ટ્સ હંમેશા એમને લાઈફ વધારે એક્સપિરિયન્સ કરેલી હોય છે પેરેન્ટ્સ કરતાં, એટલે એમનામાં વિઝડમ વધારે હોય. વેરી ગુડ. સો દે આર ફિલ્ડ વિથ મોર વિઝડમ. વેલ ડન, ગુડ પોઈન્ટ. પછી તમે બધા ઊંઘા તો નથી ને? હા કે ના? જોરથી બોલો. જોરથી કોને કહેવાય? હજુ એક વાર. તમે બધા કુટુંબમાં, ઘરમાં વસો છો બધા? એ કોઈ ઓર્ફનેજ માંથી આવે છે? તો માતા પિતા ને દાદા દાદી માં ખબર પડે ને? એમાં હજુ ખબર નથી પડતી. ઓર્ફનેજ માં આવતા હોય તો ન ખબર હોય એમ. કેવા બેઠા યાર, આના કરતા ઓલી બધી મૂર્તિઓ સારી બિચારી. ફોટો તો પડાવો ને તમે, જેમ પડાવો હોય. તમે વિચાર કરો, તમે નોર્મલ પ્રશ્નનો જવાબ નથી આપી શકતા. 40 લોકો બેઠા છે, 2-4 અંકી આંગળીઓ નથી થતી. તમારું લેવલ માપી લો, તમે કયા લેવલે. હવે તમારે બધાને બાજુ આઈઆઈટી માં જવું, એટલે you need to be expressive by all means. આ લેવલે તો હોવું જ જોઈએ. હજુ તમારે જો પહેલેથી ભણવાનું હોય તો વસ્તુ અલગ છે, ન શીખવાડી. કરેક્ટ. 2013-14 પછીના જે બાળકો આવી રહ્યા છે, વિસ્ફોટક બાળકો આવી રહ્યા. કેવા? તમે બોમ્બ જોયો છે ને? ગમે ત્યારે દિવેટ નીકળી જાય એટલે બોમ્બ શું થઈ જાય? શું થઈ જાય? ચાલો, બીજા કોઈ એક જવાબ આવ્યો. કોઈ ને? સો નાઉ સિમ્પલ લોજિકલ. બીજી વધારે ચર્ચા નથી કરતો, કારણ કે એમાં મને બહુ કઈ ઉગેવું લાગતું નથી. બરાબર? આ પછી અમુક ખોટી ચર્ચાઓ જ્યાં લેવલ હોય ત્યાં જ કરાય, સાચી ચર્ચાઓ જ્યાં લેવલ હોય ત્યાં કરાય. એટલે રેસિપ્રોકલ પોઈન્ટ ઓફ વ્યૂ છે. લર્નિંગ શુડ બી ફ્રોમ બોથ ધ એંગલ્સ. એટલે હું ભણાવી દઉં એટલે મારું કામ પૂરું થાય. તમારા ઘરે જઈને પછી ગોપી નાખવાનું, પછી આ સમજાવી દો એટલે આપણું કાર્ય પૂરું. હવે જુઓ, નોર્મલી એજ ઇઝ અ નેચરલ પ્રોસેસ એવું લખેલું છે. તો એ તો બધાને ખબર છે, ફ્રોમ યોર બર્થ ટુ યોર ડેથ. બરાબર? અને નેચરલ પ્રોસેસ બધાની અલગ અલગ હોઈ શકે. સમ મે ગેટ એજેડ એટ વેરી અર્લી એજ. ફિઝિકલ ઇશ્યુઝ ઘણા બધાને નાનપણથી હોઈ શકે, ડાયાબિટીસ, બીપી, હૃદયની, વાલની બીમારી, ફેફસાની બીમારી વગેરે વગેરે. તપનભાઈ, ઘણા બધાને એવું હોય કે 80 વર્ષે પણ દે આર જસ્ટ લાઈક સ્ટીલ બોડી, નકોર શરીર હોય, કાંઈ બહુ ફેર પડે નહીં. You must have noticed even with your grandparents and your parents. Correct? So see, we are social beings, social animals. So for us to follow a system is very needy and compulsory. આપણો જે ઉછેર છે, જન્મ છે, એ પ્રમાણે આપણી પ્રક્રિયામાં આપણે માતા પિતા, દાદા દાદી કે સહપરિવાર રહેતા હોય છે કોઈ ને કોઈ જગ્યાએ. એવું ફરજિયાત નથી મોસ્ટલી. તો હવે એવું કેમ? તો સોશિયલી વી આર યુનાઇટેડ, વી કેર ફોર ઈચ અધર, વન અનધર.
બરાબર. મેં તમને એક ઉદાહરણ નથી આપ્યું પણ એક ઉદાહરણ સમજવા જેવું છે. Your grandfather or grandmother at the age of 70 plus, if he or she dances in any of the occasions, we believe that Buddha or Buddhi સઠિયા રહે. 60, 65, 70 વર્ષે કોઈ દાદા કે દાદી બહુ ટેકડા મારતા હોય, ગરબા નાચતા હોય એવું કરે તો આપણે સામાન્ય રીતે શું કરીએ છીએ? બસ હવે પડી જવાય, વાગી ગયા, ફ્રેક્ચર થઈ ગયા, અંગ્રેજીમાં કામ પડી ગયા. જો સમજો. But now the question is very important for you people. Bachchan Sahib dances at the age of 70 plus, 75 plus, and we celebrate. We like them because they are the stars, because they are the superstars, because they are the hippie people. એવું કેમ એમ? I do not understand. બચ્ચન સાહેબ 76-77 વર્ષે કજરા રે ઝૂમ બરાબર and we can enjoy. Then why don't we enjoy the company of our grandparents or aged one at the age of 60-65? કીધું 16 નથી કીધું. I hope you understand the difference between. કે યાદ આવી ગયું? હા, એ કે સાહેબ જો પ્રશ્ન સમજો, બરોબર છે ને? આપણે વી કેન નોટ અલાઉ. જો યુ મસ્ટ હેવ ફેલ્ટ કે બાપુજી આ નો જરા ભાગી જાય સાહેબ, અમારે લગ્ન હું જોવાના છે, માનવાના છે, આપણે નથી કરવા દેતા. પણ બચ્ચન સાહેબ આટલા વર્ષે જે કરે એ શું કરો છો? તમે જુઓ પીળા કલરના કોટ પહેરે તોય આપણને ગમે. Because we have belief. They are the stars, they are the superstars, they are the trendsetters. So that is a thing we need to accept. Grandparents, parents, we have a system to follow. બરાબર. તો એક મુદ્દો અહીંયા એ પણ છે કે આપણે એવું માની લઈએ છીએ, we take it for granted. એવું આપણું કલ્ચર છે. ઇન્ડિયન કલ્ચર એ મારા મત મુજબ હાઈલી હિપોક્રેટિક કલ્ચર છે. જ્યાં કોઈ વસ્તુની કિંમત અને કદર છે જ નહીં. બરાબર. સ્ત્રી સશક્તિકરણમાં એક સ્ત્રી હાજર ન હોય સ્ટેજ પર ને ભાઈઓ જ બોલતા હોય. હવે ભાઈ તાલીઓ પાડે, મોજ કરતી મોજ. સ્ત્રી સશક્તિકરણનો કાર્યક્રમ છે. કોઈ સ્ત્રી વક્તા નથી, કોઈ સ્ત્રીનું સન્માન નથી, અને માય હેઠું જ નથી મૂકતા. અહીંયા લક્ષ્મીભાઈની વાતો કરે. તમે જુઓ આવો અને આપણે બધા બેઠા હોય ખુરશીમાં. વાહ બસ એ તો એવા આપણે એવા ભેગા થઈ ગયા. સમજે છે ને? અહીંયા એક પોઈન્ટ એવો છે જે બહુ અગત્યનો સમજવાનો. આ મુદ્દા એટલા માટે બીકોઝ પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ તો મારા ખ્યાલથી તમે સમજી શકતા હશો, અનુભવતા હશો. બરોબર. સો ધ ઇસ્યુ ઇઝ, હવે થોડુંક સમજાવી દઉં, બીજા બધા મુદ્દા નથી કરતો. બરોબર. અહીંયા હું પહેલા સમજાવી દઉં. નેચરલ પ્રોસેસ, ઇટ ઇઝ અ પ્રોસેસ બિટવીન બર્થ એન્ડ ડેથ. બીડી સીધું બીડી એટલે કોકને થાય બીડી. હવે બીજી યાદ આવી બીડી મને જા સિગરેટ પીગરેટ. એટલે once I had been teaching in the diploma college way back almost 7-8 years before that in fact. diploma college માં છોકરો હતો, ક્ષત્રિય દરબારનો દીકરો, અને એને બિચારાને આપણું બહુ માન રાખે. સાહેબ થાય ને એટલે વળી ઊંચા નાખે, દુઃખને જઈ ચડ્યો. અને એ બિચારો સિગરેટ પીધો. એને ખબર પડી કે આ રાક્ષસ આવ્યો એટલે એને ભણી નીકળી ચૂક્યો હતો. એમ લાસ્ટ યર એને 3 વર્ષ પૂરા થઈ ગયા અને પછીના વર્ષે મને મળ્યો હતો. ડાયો છોકરો, વ્યવસ્થિત, કોઈ બીજા લક્ષણો નહીં ખોટા. એટલે એને સિગરેટ મને જોઈને આમ પાછળ રાખી. કોઈ સિગરેટ પીતું હોય નોર્મલી આમ પાછળ સિગરેટ રાખે અને પછી તો હવે સાહેબને જોઈ જાય એટલે તો બીજું તો કાંઈ કહી ન હોય કે કેમ તો છે મજામાં શું ચાલે. મેં કીધું બેટા હવે તો કોલેજ પૂરી થઈ ગઈ, તું મોટો થઈ ગયો, તું સ્વતંત્ર છું, મેચ્યોર છું,
સિગરેટ બિગરેટ છોકરાઓની કોઈ જરૂર નથી, મોતથી પી મેં કીધું પાછળ શું કામ રાખવી જોઈએ? નોર્મલી શું છે કે એવું પહેલા હતું કે ભાઈ શિક્ષકોનો જોવે છોકરા ભાગી જાય મારે. હવે તો ઘરના છોકરા શિક્ષકો ન માનતા હોય. બાપા ફિઝિક્સ ગામ આખામાં લાખો છોકરા ભણાવ્યા અત્યાર સુધીમાં ઘરે છોકરું ફિઝિક્સમાં નાપાસ થાય. બરોબર? હવે એટલે સી વી શુડ એન્જોય, વી શુડ બિલીવ. હું એવું બધું નથી માનતો ખોટા જે છે આ મોજ આવે તો બાકી સીતારામ ખોટા દમ નહીં કરવાનો. જે આ છે એમાં શું હવે એ બિચારો આમ પકડી રાખે અડધી કલાક ઉભો રહે પછી ઓલવી જાય સિગરેટ પછી બીજું લેવાનું જ જઈ. હું જતો રહું પછી બીજી તો એને પીવાની જ છે. બરોબર? તો શું કામ 25 રૂપિયા 10 રૂપિયા 5 રૂપિયા બગાડે એ કરતા જુઓ. એ પ્રેક્ટિકલ પોઈન્ટ છે. આ બધી વાતો આપણે કરીએ છીએ બરોબર, પણ આપણા જ કલ્ચરમાં આ બધું છે નથી. હાઇજેનિક આપણને કોઈ શીખવાડ્યું નથી રહેતા. આપણે એવા જ કલ્ચરમાં જીવે. નીચે કેલાલની દાબેલી ખાતા હોય, નીચે ગટરમાંથી પેલા તો ગટર જ નીચે જાતી અને આપણે ખાતા હોય દાબેલી. ઓ ભાઈ ઓ લીલી ચટણી ઓર ડાલ નહીં પહેલો બોલે થોડી લાલ વાળી બી ડાલ દો. નીચે ગટર હોય, મસરા હોય, વાસ આવતી હોય તો ખાવામાં આપણને મજા આવે કારણ કે આપણો રસનો વી જો તો વી એટલે આપણે વાય શુડ બી પ્રિટેન્ડ એમ. હું એવું કહું છું, મારું એવું માનવું છે લિટરેચર ઇઝ ઓલ અબાઉટ લર્નિંગ વિથ ડિફરન્ટ સબ્જેક્ટ્સ. એમ અહીંયા પણ એક એવો બહુ જ હાર્ટ ટચિંગ પોઈન્ટ કે એજ ઇઝ નેચરલ પ્રોસેસ. આજે કદાચ તમે કોઈનું અપમાન કરો છો, કોઈને અડધૂત કરો છો, તમારા દાદા દાદી સાથે ક્યાં અન્યાય થતો હોય તો યોર પેરેન્ટ્સ મસ્ટ બિલીવ કે ટુમોરો ધીસ ચિલ્ડ્રન આર ગોઈંગ ટુ ડુ ધ સેમ વિથ અસ. એવું આપણે ત્યાં નથી કલ્ચર કારણ કે ચાઇલ્ડ લર્ન્સ everything illusively, exclusively imaginary things. એને જેવું દેખાય જેવું મળે એવું એ બાળક શીખે નાનપણથી જ. વર્તન સારું હોય તો આપણે સારું વર્તન સંસ્કારમાં શીખીએ, પછી થોડાક અપવાદ બને લાઈફમાં. બટ આપણી સોસાયટીમાં એવી કોઈ બરોબર સિક્યોરિટી નથી. આપણે જે પ્રકારના વાતાવરણમાંથી તબદીલ બની જઈએ ઘણીવાર બરોબર કે ફેમિલી ઇસ્યુઝના કારણે આખા ઘરના ઘર વેરવિખેર થઈ જાય. એમાં ઘણીવાર તમારે પણ માનસિક પ્રશ્ન ઊભો થાય, ભણવાનું કરવું, કામનું કરવું, આ કરવું એમ. ફેમિલી હેલ્થના ઇસ્યુ હોય તો દોડાદોડી કરવાના પ્રશ્નો હોય. ફાઇનાન્શિયલી એવરીવન કેનોટ બી સાઉન્ડ એમ. બધા કેટલા નાણાકીય સદ્ધર ના હોય કે પૈસા વાપરી શકે. તો બધા પોઈન્ટ સાથે વી હેવ ટુ લીવ એન્ડ આઉટ ઓફ ધીસ ઇફ યુ ડુ ધ બેસ્ટ યુ આર ધ બેસ્ટ. તો અહીંયા પણ એક સિચ્યુએશન શું છે કે એક સ્ત્રી પોતાના માતાના ઘરેથી પરત આવે છે. હવે પરત આવતી વખતે એક ટ્રાવેલિંગ એની કારમાં એની માતા પણ છે. એની માતા એને ટાટા બબાઈ સેવ કહેવા આવે છે, આવજે બેટા, બીજી વાર ચોક્કસ આવજે. બરોબર? પણ ધ ડિફરન્સ બિટવીન ધ ઇમોશન્સ, મધર ઇઝ ક્વાઇટ ડલ, પેસિવ, પેલ, હેલ્પલેસ. આમ એની માતા જે છે આમ ઉંમર દેખાય આવે છે, જિંદગીથી થાકી ગયો, હારી ગયો, એકલી અટુલી થઈ ગયો એવું લાગે છે એમની દીકરી. એટલે એમની દીકરી આ પ્રવાસ મૂકીને ગાડીમાં એરપોર્ટ તરફ આવે છે ને પછી ત્યાંથી પ્લેનમાં બેસીને જવાના છે જ્યાં જવાના હોય એમના ઘરે. આ કારમાં બંને માં દીકરી સાથે છે. કેર કાર એટલે અહીંયા નોર્મલી તો ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ અ સિનેરિયો. પછી જ્યારે વેન સી સેઝ ફાઇનલી ટાટા બાય, સી હેઝ અ પેરાડોક્સ. તો પેરાડોક્સ ઇઝ she says her mother with a great love and affection, bye dear mom, bye dear mummy, bye dear amma, we will meet very soon. But she believes inside કે ભાઈ હવે મમ્મી બહુ વધારે સમય જીવીએ કે ગાઢે એવું કંઈ લાગતું નથી. કારણ કે ઘણીવાર માણસને શરીર સારું હોય પણ એકલતા થઈ જાય માનસિક. કોઈ માણસને દુઃખ નથી, બહુ પૈસા હોય, બધું હોય, પણ ક્યાંક એકલતા હોય જિંદગીમાં. આ કોરોના કાળ ગયો જેમાં જસ્ટ ઇમેજિન those parents who have lost their young children. ના માટે તો બહુ અઘરું છે ને. પૈસાના પૈસા હોય, થપ્પી ભરી હોય ટ્રક ભરીને ઘરમાં, 2000 વાળા જ બંડલ, 500 વાળા નહીં. બરાબર? પણ just you imagine being parents, they have lost their young blood. તો શું કરવાનું? અને આજે જ આપણે અહીંયા આપણો અલ્ટ્રાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે કુલદીપ પટેલ. બરોબર? એ છોકરો અહીંયા નેવીમાં છે, હતો ઇનફેક્ટ.
અને કંઈક પોરબંદર કાલે ટ્રેનિંગમાં એને એન્જિનનો પંખો અડી ગયો, એટલે હી ડાઈડ ટુડે. અને લીલાપુર ગામનો વતની છે અને એને શ્રદ્ધાંજલિ પણ નેવી આપી છે. વિડીયો કે સમાચાર કાલે આવશે પેપર, ફોર્મર સ્ટુડન્ટ ઓફ અવર અલ્ટ્રા વિઝન જો. હવે અકસ્માત છે, એકનો એક જ દીકરો, સંતાનમાં એક જ ભાગ, ધ ઓનલી ચાઇલ્ડ, બરાબર, વેરી યંગ, હજુ તો યંગ એટલે 23, 24, 25, 26 વર્ષ કદાચ વધી ગયો. હી વોઝ ઇન અ ટ્રેનિંગ ઇન નેવી, બરાબર, અને બાય ચાન્સ એને ક્યાંક એક્સિડન્ટ થયો એમ. તો હવે જુઓ વોટ વુડ બી ધેટ. હવે આ તો એક શહાદત છે કે ભાઈ આજે ઇન્ડિયન નેવીમાં કામ કરતા બાળક મળ્યું તો બાળકોને ગર્વ થાય. કોરોનામાં તો શું ગર્વ થાય કે છેલ્લે મળ્યા જ નથી કોઈ. કારણ કે તમે જસ્ટ ઇમેજિન, તમારું નજીકનું સ્વજન વર્ષોથી તમારી સાથે રહેતું હોય, તમે એકવાર દાખલ કરી દીધું 10 દિવસ, 15 દિવસ, મહિનો, અને અચાનક ટેલિફોન આવે કે ભાઈ હવે આ ભાઈ રહ્યા નથી. અને એ તો રહ્યા નથી, એ તો ખરાબ, એનાથી વધારે ખરાબ સ્મશાનમાં દૂરથી જ જોવાનું તમારે. એ રાગ લેવલ લાઈનમાં ઊભું રહેવાનું, ભાઈ હાલો એની અસ્તુ. જસ્ટ ઇમેજિન એમ કે ભાઈ યુ હેવ લીવ્ડ ફોર મેની યર્સ, અને છતાંય આવી, કારણ કે ધીસ ઇઝ અનબિલીવેબલ ટ્રુથ ઓફ લાઈફ. આવું કોઈ જોયું જ નહોતું, વિચાર્યું નહોતું એમ. તો આવી સ્થિતિમાં શું કરે માણસ? માણસ ભાંગી પડે, મેન્ટલી, સોશિયલી, ઇમોશનલી, બધી રીતે. તો અહીંયા પણ એક પ્રકારનો સમાજ છે. જો શું કહે છે, ડ્રાઇવિંગ ફ્રોમ માય પેરેન્ટ્સ હોમ ટુ કોચી લાસ્ટ ફ્રાઇડે. કોચી આ કેરલામાં આવેલું એક ડિસ્ટ્રિક્ટ છે. કોચી, કોચી ના બંને એક જ, કોચી એર્લાકુલમ, બરાબર, એ રીતના એને બોલાય છે. And last Friday morning I saw my mother beside me. એટલે both were driving towards the airport in the car. આ બધું યાદ રાખજો, આવું લખેલું નથી કે ગાડીમાં બંને બાપ દીકરી જતા હતા. અચ્છા, એ માં દીકરી, મધર એટલે એમ ને. જો ખોટું બોલે તરત બોલે. હમણાં પૂછું ઘરે તાણી તાણી બોલ ભાઈ, ના તું બોલ, તો કે ના પૈસા અમે તમને આપ્યા, તમારે બોલવાનું. બરોબર ને? અમુક એવા મનમાં દાખી કે એસી હોવા પર રાખવાનું, ઓ સાહેબ ખતર ન કરતા, પૈસા તો આપ્યા છે. અમુક એવા બોલો એ એસી વસૂલ કરવા અહીં બાજુ બાગાનું વાકે જેસી જિસકી સોચ. આ બધા ઈ વાળા એટલે તમે એમ નહીં, નોર્મલી એમ ક્યાંય કચરો નાખવાનો. હમણાં કચરો વાળવા આવે તો પૈસા આપે છે ને, આપણે ફી આપી ત્યારે આપે છે ને, આયા કચરો ના થાય વાર છે અપૂરા, આપણે ઘણું લઈ જવાનું. એટલે માનસિકતા આપણી સારી થઈ ગઈ, અને આપણે પાછું ભારત વર્ષના ઉચ્ચ કોટીના ઇજનેર શ્રેણીમાં ઇજનેર બનવું. આ દેશનું કલ્યાણ કરશે પાછું. સમજ્યા? એવું કઈક વિકસાવશે જે કોઈ જોયું જ ન હતા. અપેક્ષાઓ તો આપણી કેવી છે માનસિક રીતે, પણ પ્રયત્નો સામે બિલકુલ ડર, નિષ્ક્રિય, કોઈ સપોર્ટિવ એંગલ નથી એકે બાજુથી. વાતાવરણ જ નથી ઘરે, સોસાયટીમાં એવું વાતાવરણ નથી કે સ્ટેજ પર બે જ પ્રકારના માણસો બેસે. તમે જુઓ, કાં રાજકીય આગેવાન હોય અને કાં પૈસાદાર હોય. હોશિયાર માણસ, સક્રિય માણસ, વિકાસશીલ માણસ, વિચારોના બદલાવડો માણસ, એને કોઈ આવત નહોતી. કઈ શું છે કે મારે કઈ કેવું છે કે અત્યારે ન જાય, ગમે એ સમાજમાં તમે જાઓ, તમે પણ મારે બે શબ્દો કે શું એટલે શુંના વિશે મારે કઈક આના વિશે એમ નો. આ બધા મહેમાન છે અહીંયા કઈ થોડો ડાયરો જાય તમે નહીં કહેવા. તમે જો તમે જેમ કહેજો તમારા સમાજમાં કાંઈ સંમેલન થાય તો હું વિદ્યાર્થી છું અને મારે કાંઈક જાગૃતતા વિશે બે શબ્દો કહેવા, તો તમને પેલા એ નહીં સ્ટેજ પર જવા જ નહીં દે. કારણ કે એને ડર હોય કે આ કંઈક પોતા ખોલી નાખશે તો, કંઈક એવું બોલશે તો. તમે જુઓ, આ હકીકત છે. આવું જ છે ભાઈ, કેવું હોય છે એવું જોઈએ બેટા. અને તમે યુ કેન ટ્રાય. જ્યારે કોઈ તમારું નથી, તમારા માતા પિતા ખુશ થઈ જતા, જાહેર કાર્યક્રમ હોય સમાજનો, એમાં તમને મોમેન્ટો આપવાના હોય, નાનકડી કી મોમેન્ટો આપવાના હોય, એટલે ગામ ગજવી નાખ્યું મારા બાબાને 91 વર્ષ હતા ને 81. તો બહુ સારી વાત છે, હોવું જોઈએ. પછી બોલાવે એટલે તમે ઊંચા થઈ જઈને તાળી ઉપાડીને મજા આવી ગઈ, ફોટો પાડો. ત્યારે તમારે કહેવાનું ભાઈ ઓટું સ્પીક સમથિંગ અબાઉટ ધીસ ઓર ધેટ. એટલે તમે કહેશો ને એટલે ભાઈ ગયા ભાઈ આવું ન અહીંયા હોય. સારું વડીલોને માત્ર એક જ વસ્તુમાં રસ છે,
ના વખાણ જ કરે રાખો. 80 વર્ષના ધોતિયા પહેરેલા ડોલા વખાણ ના જ ભીખા. બે ત્રણ હાર મેળવો ને આ ગુલાબનો ના મોગરાનો ના આ પીળા કલરનો શું આવે ગલગોટાનો એટલે ખુશ થઈ જાય. દાદા તમારા માટે 3 હાર છે. હે વાહ દીકરા વાહ. તમે કોણ આ શક્તિ ધૂળ છે આપણા દેશની. આવું બોલાવા એમ કહું સ્વીકાર જોજો આપજો. The point is we have to change something by education, by literal meanings. એમાં આ બધા પ્રકારના મુદ્દા છે. You can protest them. I saw my mother beside me doze. જો હવે એમની માતાની સ્થિતિ સમજજો. doze એટલે she is in a sleep. ઢોકા ખાય. આપણે કેમ બસમાં ખાતા હોય ને માથું હંમેશા બીજાના ખભા પર જ હોય. ટ્રેનમાં એવું હોય જો બેઠા બેઠા હોય તો બરાબર. આ ઈ પ્રક્રિયા કુદરતી. આ બાજુ આમ હોય તો આમ માથું આપણું માથું આમ જ જતું રહે. નોર્મલી 80% કેસમાં એવું થાય. પછી આપણને અવસ્થા જ ન ખબર હોય. આનો માણા હોય તો વાંધો નહીં, નહીંતર કોઈ અરબમ આવ્યો હોય તો માથુંનું ભૂલ યાદ નહીં. કુવો જોરથી મારા ઘરની ત્યાં ક્યાં કાઢે. આમ નો હોય હવે બાપુજીનું છે બધું લે તરત પછી એથી વધારે સારો માણસ હોય તો કાંટલો જ પકડે. એથી વધારે સારો હોય ધોકા બોકા કાઢે. બહુ સારો હોય તો છેલ્લે બંદૂકડી કાઢે. આ સારા આપણા બસમાં તો એવું પ્રશ્ન છે રૂમાલ મૂકી દે જગ્યા રાખેલી હોય. હજુ એવું ચાલે. 2-3 બસ આપણે મારે નામ નથી દેવું. અત્યારે તમે જાઓ વિરમગામ માંડલ કરીને બસ આવે. સોરી માંડલ રાજકોટ કરીને. એમાં બધા અપડાઉન રાજકોટ કરનારા ભેગા થશે. કોઈના વાલી હોય તો માફી જાવ તો હોય. એમાં નોકરી કરતા હોય તો જતા હોય તો એમાં તમે જુઓ ને 15-20 જગ્યા ખાલી હોય એટલે એ ડ્રાઈવર કંડક્ટર અત્યારે તો નિયમ કરી નાખ્યો 60%-70% એવું હતું. એટલે કોઈને આવવાનું જ નહીં. છે જ નહીં, જગ્યા જ નથી. 3 જગ્યા છે. 3 છે 4 છે 5 છે. અહીંયા 30 જણા ઊભા હોય. એ 18-20 જગ્યા ખાલી હોય. તમે એકવાર બેસીને જજો અહીંથી. તમે મૂડી પોતો ક્યાં સુધીમાં 15-17 જણા એમાં બેસી છે. કારણ કે દરરોજ અપડાઉન કરતા હોય એટલે એની જગ્યા રાખેલી હોય. આવે જગ્યા કોઈ ન હોય ખાલી. પણ આ એક માનસિકતા આપણી થઈ ગઈ. બહેનો ઊભી હોય, વડીલ ઊભા હોય તો એ માનવતા જ મૂકી દીધી. કારણ કે એને શું ઓલું માવા વાળા, ચા વાળા, ડાયરા વાળા ને એવા ભેગા થઈ ગયા હોય બધા અડ્ડો જમાવ્યો. સુરત થી તમે મુંબઈ અપડાઉન કરો ટ્રેનમાં તો અહીંયા એવી હાલત. રિઝર્વેશન તમારો ડબ્બામાં હોય, તમે સુરત થી ચડો ને અપડાઉન વાળા આવી જાય એટલે પૂરું ઉઈ જાય, બે જાય, ગમે કરે મુંબઈ. તમારે કઈ બોલાતું નથી. અહીંયા યુનિયન છે. તમે બોલો તો 100 જણા ભેગા થઈને મારવા આવે છે. સુરત થી મુંબઈ. હા દાદાગીરી ચાલે. તમે કોઈ રિઝર્વેશન છે જો આ દેશમાં દેવા પડશે. રિઝર્વેશન હોય તો તમે છે કહો એવું ન ચાલે. એમ જ ચાલે. એટલા બધા ડબ્બામાં અપડાઉન કરે છે કે વર્ષોથી આમ જ કરે છે. પણ કોણ સુધારો ક્યાંય ન આવે. કારણ કે ટીટી 20-40-100 રૂપિયા ભેળો. કોણ સુધારો લાવે? સિસ્ટમ જ આપણી હાઈલી કરપ્ટ છે બધી રીતે. ટાઈમિંગના પ્રશ્નો કોઈ લેવલ જ નહીં. આપણે ગમે ફરિયાદ કરો તો એમને મગજમાં જ ન હોય કે તો ક્યાં કેવું હોય. વખતી ખોટ થઈ જાય. એટલે 2 કલાક પછી મોડી આવે તમે કહો નહીં, જણાવો નહીં કે એવું તો હોય. આપણે હોય જ કરે. તમે ગમે ત્યારે પૂછો આયા તમે પુષ્કરસમાં જવાનું બસ કરે. ઓલી બસ કે હમણાં આવશે નહીં. હવે આજનો ટાઈમ છે 8:30 તો કે હમણાં આવશે. કે 8:30 પોણા 8 આવ્યું નહીં તો કે નહીં આવવાની હોય. લે હું તમને પૂરું પગાર બધું સ્વાહા જીરો થઈ ગયું. નહીં આવવાની હોય. આવી તો કે નહીં, નો આવી તો કે નહીં, બગતા આવી તો બગતા. આપણે તો એને તો કારણ કે એનું તો કામ જ છે કે બે રહેવાનું હાથ બપોર સુધી હાથ. એને શું ફેર પડે? બસ આવે જાય, તમે જઈ શકો ન જઈ શકો, તમે લગ્નમાં ચૂકી જાઓ, પરીક્ષા ચૂકી જાઓ, એને કોઈ ફેર ન પડે જે માણસ કામ કરતો હોય. જો there is no responsibility in our culture. કોઈ જવાબદારી લેવા તૈયાર નથી પડતું. એટલા માટે we are not developed. આ બધી વસ્તુનો મૂળ અહીંયા આવે. Developed countries is highly responsible for their act. Any kind of act, political, social,
કોઈ પણ પ્રકારના ઇસ્યુ હોય તો દે પીપલ એક્સેપ્ટ ઇન પબ્લિક. મેં બોલ ટેમ્પરિંગમાં ચેડા કરેલા. હું પોતે સ્મિથ, હું ડેવિડ વોર્નર, એવું આપણે તો અહીંયા ખૂબ આપી દે. હું ઈ હતો જ નહીં પહેલા. અહીંયા કેસ 6 મિનિટ તો ખબર જ ન પડે કોના પર ચલાવે. બરાબર? આપણે કારણ કે વી આર નોટ ધેટ બોલ્ડ. આપણી સ્ટ્રેટેજી નથી માનસિક રીતે સ્વીકારવાની. આપણે હાર નહીં માનવાની એટલી સ્ટ્રેટેજી છે. ગમે એ કે કેમ જોકા કાશી કે ના હોય જ નહીં. ના તારી આંખો રહી કે તમારો ભ્રમ છે, મારા આંખો છે જ. આપણે વાળા કેવું શીખી ગયા ના સાહેબ હું ન હોય. આપણે કહીએ શું આવ્યું સમજો? હા શું તમે સમજાયું બોલ શું સમજાણું? તમે જે સમજાયું તમને ન સમજાણું હું કેમ સમજાવું? એ આવી દલીલો કરે આવું. એટલે સમજો. તો અહીંયા પણ આખી her mother is totally dull, open mouth, she is in a sleep. Her face asan is a very important word. Dull અથવા pale, આ બધા શબ્દો યાદ રાખજો. આ બહુ સામાનાર્થી છે. pale, dull, asan અને આગળ એક શબ્દ આવશે wn. એવો શબ્દ હોય તો છે ને આ બસ જો આ બધાનો અર્થ એક જ છે. જો આ સિનોનિમ્સ છે, યાદ રાખજો ખાસ. pale, dull, asan, worn, આ બધા it means લખો. આ તો લખો ભાઈ, બાકી હોય લખો. લખ નીતેન્દ્ર લખ નહીં એમ. આ જો બેટા pale, when પછી અહીંયા હશે આપણે વેના નહીં લખી નાખો બધાએ. હાલો તો she was pale. હવે શું કહે છે? just like comparison કરે છે, સરખામણી. શું કરે છે? હા સરખામણી તો ખબર પડે ને. ગુજરાતીમાં શું કહેવાય? અચ્છા ઇંગ્લિશમાં શું કહેવાય? comparison. just like that of a corpse. corpse એટલે dead body. મળતું એટલે અહીંયા મરી ગયેલું એમ નહીં, પણ like that એમ. આપણે નથી કહેતા દિવેલિયા કીધેલા મોઢા જેવું માણસ અથવા ગુંજી માણસ અસ્તુ જ ન કહેતી. આપણે શું એનું ખરાબ કરવું હોય જિંદગીમાં, એને જોઈને આપણને દુઃખ લાગવા માંડે કે આ માણસથી દૂર જ રહેવું. નેગેટિવિટી ઓરા હોય તમારી. ઓરા તો બધાને ખબર છે. તમારી આંતરિક શક્તિ હોય જેની એવું કહેવાય છે ગાંધીજીની ઓરા એટલી બધી પ્રબળ હતી. જે લોકો ગાંધીજીની નજીક ગયા છે ફિઝિકલી, એમને મળ્યા છે, એવું કહેવાય છે ગાંધીજીને રૂબરૂ મળવા પછી કહે કે એના અલગ જ પ્રકારનું તેજ અનુભવાતું. એવું લોકો લખે છે. કઈ કુદરતી આધ્યાત્મિક કાંઈક એવી ઓરા હતી, ચેતના હતી એનામાં કે એને મળો પછી એમ લાગે કે ના કાંઈક કુછ તો હૈ ઇસ બંદે મે બાત. એવું ઘણા લોકોને મળો ત્યારે તમે કહે ના ખેલાડી માણસ લાગે, એથી વધારે ખતરો કે ખેલાડી લાગે. અને પછી આ બેથી વિપરીત કે આ અનાડી માણસ પૂંજી જીવવાનું જ નહીં, મરતા જેને બીજાને મારવાના એવું કરાય જ નહીં. એટલે નકારાત્મકતા એમ. અને નકારાત્મકતા રહી ને એ દુશ્મન છે બધાનો. બરાબર? આપણા જીવનમાં મોટા ભાગના માણસો બધા પ્રકારના હોય. બટ ઇફ યુ મીટ વિથ વેરી પોઝિટિવ એન્ડ જોલી પીપલ યુ હેવ હેલ્ધી સોસાયટી, રિસ્પેક્ટ, થોટ પ્રોસેસ. જ્યારે આવા નકારાત્મક સજીવોને મળો ત્યારે તમારું જીવન સ્વહાય, કઈ હોય નહીં શીખવાનું. એન્ડ રિયલાઇઝ વિથ પેઇન. સો સી વોઝ ઇન અ પેઇન. આ પેઇન એજનું છે કે 66 વર્ષની ઉંમર એટલે ફિઝિકલ, મેન્ટલ બધા જ પ્રકારની પીડાઓ હોય એ આ સ્ત્રી પોતે. અને સ્ત્રીઓ તો ધન્યવાદને પાત્ર છે કારણ કે એકવાર લાઈફ સાયકલ શરૂ થાય જવાબદારીની પછી એનું રૂટીન છે. જુઓ તમે, યુ કેન ઓબ્ઝર્વ યોર મધર. કોઈ દિવસ તમારી મમ્મી શનિવાર હોય, રવિવાર હોય, રજા હોય, ગમે હોય, સાતમ આઠમ હોય કે દિવાળી હોય કે મોહરમ હોય કે ઈદ હોય, ગમે તહેવાર આવતો હોય, હેપી ન્યુ યર, XYZ, ક્રિસમસ, ત્યારે એને એવું નથી થતું કે આજે રજા છે 9 વાગે ઉઠું શાંતિથી. સામે પુરુષ હોય, તમારા પિતા હોય તો રજા હોય તો મોડા ઉઠે. બરોબર? સી હેઝ ડ્યુટી ફ્રોમ ધ બિગિનિંગ ઓફ ધ રિસ્પોન્સિબિલિટી બિગિન્સ. તમે પોતે અભ્યાસ કરો છો, અત્યારે સવારની સ્કૂલ છે તો તમારા પપ્પા તો ક્યાંય
બગાસા ખાતા હોય, ગોદડુંથી ઊંઘતા હોય, પૈસા આપી દે, સાયકલ લઈ દે, બાઇક લઈ દે, મોબાઈલ લઈ દે, પણ એવરીથિંગ મોસ્ટલી ઇઝ બીંગ ડન બાય યોર મધર. કે નાસ્તો, તૈયારી, ઉઠાડવા વગેરે વગેરે, બરોબર. આ બધી જો યોર મધર હેઝ નેવર અ ગ્રેટ બ્રેક. અને યુ હેવ ઓબ્ઝર્વ ધીસ, અને યુ વિલ ઓબ્ઝર્વ ફોર યર્સ એન્ડ યર્સ. એવું પણ નથી કે આ 2-4 વર્ષની પ્રક્રિયા છે. ફ્રોમ ધ બિગિનિંગ ઓફ યોર અન્ડરસ્ટેન્ડિંગ એજ she has never get or got usual any break like this. અને તો આ પ્રકારની પ્રક્રિયામાં સ્ત્રી જલ્દી ઘરડી થાય છે. પણ સામે એક મોટો લોચાવડો કેસ એવો હોય છે કે સ્ત્રીઓને હાર્ટ એટેક આવતા નથી અને પુરુષો હૃદય રોગમાં મરી જાય. કારણ કે જે પીડા રહી બિચારો હૃદયમાં દબાઈ રાખે, કોઈને કે રહી ઓશિકા નીચે રડવાનું, બાથરૂમમાં જે બીડી પી લે રોવા માંડે એટલું. પુરુષો હવે જ આવું કરે, સ્ત્રીઓ તો કાકરવા જ માંડે કે મારે તો અન્યાય થયો છે, આવું હાલે જ નહીં, આને આમ ને આવું હોય જ નહીં, આમ કરવું હોય તો આમ ને આમ નો કરવું કાંઈ નહીં. અને આઈ ઓલવેઝ બિલીવ, સ્ત્રીઓ એટેક થી મરે એવા દાખલા બહુ જૂજ બને અને પુરુષો એટેકમાં ધડાધડ જવા જ માંડે એક ઉંમર પછી. અને તમે યુ હેવ ઓબ્ઝર્વ, તમારા દાદા અને દાદીમાંથી કોઈ એક પાત્ર જીવતું હોય તો એમાં તમારા દાદા હશે ને વધારે પ્રેક્ટિકલ હશે. જોજો એનું બિહેવિયર ફોર યોર મધર ઓર ફાધર વુડ બી મોર પ્રેક્ટિકલ નોર્મલી. પણ જે ડોશીઓ જીવતી હોય એ કાયમ લોહી પીના નહીં, કારણ કે બદલો લે. સ્ત્રી જાતિ ને અહમ ભાવ હોય, સોરી ઈર્ષા ભાવ. અહમ તો પુરુષમાં હોય. મને કીધું પાણીનો ગ્લાસ ભરવાનો. સ્ત્રી સિગમન્ડ ફ્રોઈડ નું નામ સાંભળ્યું છે? પછી હું જોઉં. સિગમન્ડ ફ્રોઈડ ખબર છે ને? સિગમન્ડ ફ્રોઈડ નથી ખબર તો તમારો અભ્યાસ નકામો ભાઈ અત્યાર સુધી. કાલ જાણતા આવજો, પછી એની વાત કરીશું. સિગમન્ડ ફ્રોઈડ એ માણસના કારણે તમે બધા એક વિષય ભણી રહ્યા છો, સાયકોલોજી. બરાબર, કોઈ વાંધો નહીં, આટલું રાખીએ. ચાલો, બેલ પડી ગયો ને?